હેલો મિત્રો, આજે આપણે ફરસી પૂરી બનાવીશું। તેના માટે મેં 250 ગ્રામ મેદાનો લોટ લઈ લીધો છે। તમે અડધો અડધો બી લઈ શકો, ઘઉંનો લેવો હોય તો ઘઉંનો અડધો અને મેદાનો એ રીતના। હવે આમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું, પછી એમાં આ જીરું અને મરી વાટેલા છે તે નાખીશું। જેવી તીખી ગમતી હોય તો થોડા વધુ મરી બી નાખી શકો છો। હવે તેલ નાખશું। તેલ મુઠ્ઠી જે મોણ હોય ને એ મુઠ્ઠી પડતું લેવાનું। જો આ લોટ બંધાઈ ગયો છે, આ રીતનો મીડિયમ કઠણ લોટ બાંધી દેવો। લોટ આપણો બંધાઈ ગયો છે, આ રીતના કેળવી લેવો। આને 5-10 મિનિટ રેસ્ટ આપીશું, પછી એની આપણે પૂરી બનાવીશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે જો આવા લુવા કરી લેશું નાના નાના, અને એને વણી લેશું। વણવામાં ખાસ કાળજી રાખવાની કે એના રોલ બનાવવાના છે આપણે, એટલે પતલી વાળવાની પહેલાં। જો વણાઈ ગઈ છે, આ રીતની થિકનેસ રાખવાની। હવે આના પર આપણે આ જે અંદર મેંદાની અંદર ઘી નાખી અને મેંદો 1 ચમચી આ બનાવેલું છે ગોળ, એને આની ઉપર ચોપડી દઈશું, જેથી આપણા પળ અલગ અલગ છૂટા પડે। જો આ બધા ઉપર લગાઈ ગયો છે, હવે આનો રોલ વાળીશું આપણે પીઠ। રોલ વળી ગયો અને કટિંગ કરી લેશું આ રીતના। જો બધા ગુલ્લાને આપણે કટ કર્યા થાય ને આ રીતના પ્રેસ કરી અને રોલ કરી દેશું, અને હવે આપણે આને વણીશું। જો આ રીતના આમ રાઉન્ડ રોલમાં કરી અને 2 વેલણ જ એને મારવાના, એટલે આખા આપણા રોલ અલગ પડશે। તો તેલ આવી ગયું છે, હવે આપણે તળીશું આમાં પૂરી। ધીમા તાપમાં એકદમ આછી ગુલાબી કલરની થાય ત્યાં સુધી તળી લેશું। જો આ તળાઈને તૈયાર થઈ ગઈ છે આ ફરસી પૂરી, એકદમ પળ દેખાય છે ને, અને તમે ચા જોડે ગમે તે જોડે સારી લાગે છે। જો એના પળ ખોલીને આમ કરશો ને તમે, એટલે આમ છૂટા પડી જશે, આ રીતના હોય છે। જો આપણે હવે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો। આવજો।